નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. 17 વર્ષ પછી ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી રહ્યો છું. પણ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે જે આજકાલ જે ચાલી રહ્યું છે, જે અમે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, આજે આપણે એક એવા ફ્રોડ નથી, કોઈ ફ્રોડનો વિડીયો આજે આપણે નથી બનાવવાના. આજે તો એક ગુજરાતની અંદર અત્યારે હાલી રહ્યો છે, સોશિયલ મીડિયાની અંદર વિરોધ એક હાલી રહ્યો છે. અને આજે આપણે નીતિન જાની, કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ. તો વિવાદ વિશે ખજૂરભાઈ શું કહે છે મિત્રો, કોઈ એનું નિવેદન એ કંઈ આવ્યું જ નથી. અને આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો, બરોબર. તો તે પહેલા આપણે એક વાત કરી કે સોશિયલ મીડિયામાં ગમે તે માણસ આવે એટલે ટૂંકમાં રોટલા કમાવા માટે, પોતાના રોટલા શેકવા માટે. બાકી કોઈ સમાજ હાટુથી નથી આવતો વિડીયો બનાવવા, કે કોઈને હાટું એવા જો મનસુખ રાઠોડ હોય કે પછી આપણે બીજા કોઈનું નામ નથી લેવું, કારણ કે બીજા તો આપણે મનસુખભાઈનું નામ લેવી, કારણ કે મનસુખભાઈ તો એક માણસ એવા છે, ગમે કે વિરોધ કરે તો એની સામે કઈ જવાબ લોકલ માણસને જવાબ આપે નહીં. અને આ તો એક ખહુરિયા, જે કોઈ ખહુરિયા કહેવાય, શું લેવા કે ટૂંકમાં કોઈ સારું કામ તો કર્યું નથી, અને સારા કામ જે કરે એના ટૂંકમાં પગ ટાટિયા ખેંચીને કીર્તિ પટેલ ગણે કે હેઠા પછાડવાનું કામ કરે, શું લેવા પોતાના વ્યૂઝ મેળવવા માટે. પણ હમણાં વ્યક્તિને કઈ ફેર પડી જતો નથી મિત્રો. પણ મારું તો એક એવું કેવું છે ને કે સોશિયલ મીડિયાની અંદર આવો ને, તમે પોતાના દમથી આવો મિત્રો, તો તમને એમ થાય કે આપણે 5 રૂપિયા કમાવીએ ને તો આપણું લેખે લાગે. પોતાના દમથી આવો ને તો ખબર પડે. બાકી મનસુખભાઈ આમ છે, ફલાણા આમ છે, ઢીકડા આમ છે, લોકડા આમ છે, અરે તમારે ધાવણમાં છો એવું બધું તમે આ બધા વિરોધ કરતા ને હિન્દુનો, તો તમારી માયા તમને તમારા માના ધાવણમાં જ ફેર હોય. પેલા મિત્રો, તમે ગમે એનો વિરોધ કરવા હાલી નીકળો, એ પેલા આપણી માના ધાવણમાં જ તેવી ફેર હોય. તો અને મનસુખ રાઠોડ એક કોઈ તમારા ધર્મ એમ કે ધર્મનું અપમાન કરે છે, ફલાણું કરે, ઢેકડું કરે, તો મનસુખ રાઠોડ અપમાન કરવા નથી જતો. પણ આપણા સમાજ જે સમાજ એને ફોન હું કામ કરે મિત્રો, તમે જોજો મનસુખ રાઠોડનો આપણે સામે હાલીને ફોન કરીએ ત્યારે બોલે છે ને, તો આ પોતપોતાના સમાજને પોતપોતા ન કહી દે કે ભાઈ મનસુખ રાઠોડને કોઈને ફોન કરવો નહીં. કારણ કે મનસુખ રાઠોડ પાસે જેને લીંડા વેરાય ને એ મનસુખ રાઠોડ પાસે જાય છે. સાંભળજો, કે જેને લીંડી નથી રહેતી ને એ મનસુખ રાઠોડ પાસે સહારો લેવા જાય છે, અને મનસુખ રાઠોડ સહારો આપે છે. સોશિયલ મીડિયામાં તમે જોવો, આ અમુકના આપણા અમુક ખોરિયાના એક્ચ્યુઅલી આમ છે તેમ છે, એનામાં કોઈ દી તમે એક વિડીયો એવો જોયો કે હારા અધિકારીને ફોન કરીને હામલાવાળાને કઈ આશ્વાસન અપાયું, કોઈ પોલીસનો હારે વાત કરી અને કોઈ ઓલા વ્યક્તિની વાત કરી, એવો કોઈ આપણા આ સમાજના જે અમુક ખવરિયા છે એનામાં સાંભળ્યું કોઈ દી કે આ વ્યક્તિ છે અને આમ થાય છે, એવો દુખાવો કોઈ દી ક્યાંય હારામાં નથી. ક્યાંય ફોનનું એક રેકોર્ડિંગ નથી, બધીને ચેનલો મેં જોઈ લીધી, એક રેકોર્ડિંગ સારું નથી કે ક્યાંય પણ કોકને હેલ્પ કરી હોય એવું, કે પોલીસ વાળાને ક્યાંય ફોન કર્યો હોય કે આ વ્યક્તિને આમ છે એવું એક રેકોર્ડિંગ નથી. અને આમ કહેતો અમે સમાજના કાર્ય કરતા છીએ, હું સમાજના કાર્ય કરતા છો, મોહળા કપાવાનો વેત નથી, ખાલી મોહળા કપાઈ નાખો તો બસ છે. મનસુખભાઈનો વિરોધ કરવા હાલી નીકળ્યો, ખાલી એક મોહળા કપાવાને 5 રૂપિયા નહીં હોય, મને એવું લાગે છે. એક ખાલી પોલીસ સ્ટેશનનો એક મામલો હતો, તો એમાં તે પૈસા ઉઘરાવાનો કેનર મૂકી દીધા હતા. તો તમારથી પેલા પૈસામાં વિરોધ કોકનો કરવો હોય ને, તો પેલા ખિસ્સામાં પૈસા હોવા જોઈએ. પૈસા વગરનું કાંઈ ન થાય. મનસુખ રાઠોડ તો એક ગમે એનો મદદરૂપ થાય છે ને. તમે એ કેમ નથી કહેતા કે મનસુખ રાઠોડને મદદ કરી અને તમે પાદરો એના મુદ્દા પકડો છો? કોણ તમારી પેલા જોવું પડે ને. મનસુખ રાઠોડે ખાલી આ 2-3 ને બોલ્યું થયું છે, પણ હજારોને ગમે એના હજારો માણસોને આ જે મદદ કરે છે એનું પેલા જોવો ને. હા, અને ખોટો એનો વિરોધ કરવા હાલી નીકળ્યા છો. 5 રૂપિયાના ખિસ્સામાં હારો માવો ખાવાને 5 રૂપિયાનો હોય, વિરોધ કરવા હાલી નીકળ્યા છો. હા, માવો ખાવાના પૈસા ન હોય, બોલો, અમુકના ખિસ્સામાં. મને ખબર છે ને, આપણે ખાલી
500 રૂપિયા આમ એક ભાઈનું મેં રેકોર્ડિંગ જોતું હતું કે નાગદાનભાઈ 500 રૂપિયા જોતા હતા ને તો કે હાલો ને મારે ખાતામાં નથી. 500 રૂપિયા ખાતામાં ન હોય તો હાલી હું નીકળ્યા છો. 500 રૂપિયા ખાતામાં ન હોય તો હાલી હું નીકળ્યા છો વિરોધ કરવા. પૈસા વગરનું કાંઈ ન થાય આ દુનિયામાં. એ તમને ખબર છે પેલા એક પૈસાનો કાયદો બે જ છે, બાકી કાંઈ વસ્તુ નથી. પૈસાનો કાયદો બે છે, બરોબર? બાકી કાંઈ છે જ નહીં આ દુનિયામાં પૈસાના કાયદા સિવાય. એમાં બધા કરતા પૈસો પેલા જોઈએ. તો આપણે જઈએ મુદ્દા તરફ, કીર્તિ પટેલ અને ખજૂરભાઈ તરફ. કીર્તિ પટેલ એમ કહેશ તું ખજૂરભાઈને કે આમ કર્યું તેમ કર્યું ફલાણું કર્યું ઢીકડું કર્યું, તો અત્યાર સુધી કીર્તિ પટેલ તું ક્યાં ગઈ હતી? બરોબર, તો અત્યાર સુધી તું કીર્તિ પટેલ ક્યાં ગઈ હતી? કારણ કે તું એક હલકી છો. આખું ગુજરાત જાણે છે તું હું કેવી છો કેવી નહીં, આખા ગુજરાતને ખબર છે કીર્તિ પટેલ. અને તું આવા સ્ટન તારા કેવો છે કે વ્યૂઝ મેળવવા હાટું 12-6 મહિને તું ગમે સેલિબ્રિટીઝ હોય, કોઈ મંદિર હોય સેલિબ્રિટીઝ, કોઈ માણસ હોય સેલિબ્રિટીઝ, કોઈ વસ્તુ સેલિબ્રિટીઝ હોય ને એનો તું ઉપયોગ સોશિયલ મીડિયામાં કરશો. પણ હું લેવા તારા વિડીયો હાઇલાઇટ કરવા. તને ખબર છે કે હું આનો સારો કરીશ એટલે વિડીયા આપણા હાઇલાઇટ થાય છે, આપણા રોટલા ટૂંકમાં શેકાશે કે 5 રૂપિયા આપણને મળશે, આવતા થઈ જાય. કીર્તિ પટેલ તું એવી છો અને તું એમ કહેશ ખજૂરભાઈ કીર્તિ પટેલ તને કાઢી મૂકી. અને મને આજ થોડુંક એક તબિયત ખરાબ છે, પણ મિત્રો આજ આપણે થયું તો વિડીયો બનાવી. તો એમ ખજૂરભાઈને કસ 8 ભાગ આવવાના હતા અને મને કાઢી મૂકી, આમ કર્યું તેમ કર્યું. પણ હલકાને કોઈ હારે ન રાખે. કીર્તિ પટેલ તું પેલા વિચાર કર, તારા મોઢે તાળું નથી તો હવે મારે શું કેવું? ન્યા શું તાળું છે તારે? તારા મોઢે તાળું નથી ના તે તાળું રાખ્યું છે, એટલી તું હલકી છો. અને એ આખું ગુજરાત જાણે છે. અને ખજૂરભાઈ ભગવાન હશે, ભગવાન હતા અને ભગવાન રહેવાના છે. અને તને તારા વિરોધમાં ખજૂરભાઈ આવે એમ લોકલ માણસને કોઈ દી જવાબ દેવા ખજૂરભાઈ આજે નહીં આવે અને કાલે નહીં આવે. કારણ કે ખજૂરભાઈને ખબર છે કે હું ગુજરાતની જનતાના દિલમાં કેટલો છું અને ખજૂરભાઈને વિશ્વાસ છે કીર્તિ પટેલ તું એક હલકી છો અને પોતે પોતાના રોટલા શેકવા હાટું થાય અને તું સોશિયલ મીડિયામાં આવશો, સેલિબ્રિટીઝનો સાલો કરશો. તારો એ ટર્ન એક જાતનો તારો સ્ટન છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું. જય હિન્દ.